શહેરા વન વિભાગે માત્રિયા ગામના રોડ પરથી ગેરકાયદેસર લાકડા ભરેલા ટ્રકને ઝડપી પાડી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। શહેરા વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવા માટે ચાંપતી કાર્યવાહી હાથ ધરી છે। પરિક્ષેત્ર વન અધિકારી શહેરાના આરવી પટેલને મળેલી ગુપ્ત બાતમીના આધારે વન વિભાગની ટીમે માત્રિયા ગામના રોડ પર ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રકને ઝડપી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પરિક્ષેત્ર વન અધિકારી આરવી પટેલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર જીવી પુવાર મંગલિયાણા, રાઉન્ડ ફોરેસ્ટર એસબી માલીવાડ શહેરા અને વન રક્ષક આરએમ રાઠવા ડુમેલાવ સહિતની ટીમ પેટ્રોલિંગ હતી। તે દરમિયાન ટ્રક નંબર GJ18X8570માં તાજા અને લીલા પંચરાઉ લાકડા ભરી જઈ રહેલી હતી। તે સમયે વન વિભાગના અધિકારીઓએ ટ્રકના ડ્રાઈવર પાસેથી લાકડાની હેરાફેરી માટેના પાસ પરમિટ માંગ્યા, ત્યારે તે રજૂ ન કરતા ટ્રકમાં ભરેલા તમામ લાકડા ગેરકાયદેસર હોવાથી વન વિભાગે કાર્યવાહી કરી 4 લાખની કિંમતના લાકડા અને ટ્રક બંનેને સરકારમાં કબજે લઈ આ મુદ્દામાલને વધુ કાર્યવાહી માટે શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે।